નમસ્કાર એક ભેટ લઈને આવ્યા છે. રાહિલભાઈ પણ એવા ને એવા જ આર્ટિસ્ટ છે અને સરસ મજાનો સ્કેચ એક બનાવીને લાવ્યા છે. તો આપણે હવે જોઈએ, આપણા મિત્રોને બતાવી દઈએ. આની મારે ફ્રેમ કરવી પડશે રાપરજી. ખરેખર કાબિલ તારીફ કહેવાય ભાઈ. ના જબરદસ્ત. શોર્ટ ટાઈમમાં હા, સૌ પ્રથમ તો રાજભા ગઢવી આપણા ગીરના હાવ જ માણસ. પછી જૂન આનો વિડીયો ભાઈના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ખૂબ વાયરલ થયો હતો. આની અંદર જો કલમ છે, બોરસલી છે, ચીકુ છે. આની અંદર શું હશે કહી દે. હા, જો ઓરિજિનલ ફોટો આ છે. આની અંદર જો ગાય છે ને થોડી ઓછી દેખાય, બરાબર. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર્સ. મિત્રો, તમે ગઈકાલનો વ્લોગ જોયો, ત્યાં જ હજી અત્યારે આપણે બેઠા છીએ. ભાઈ બધા જો બેઠા છે. અને એક આપણે મિલનભાઈ તો આપણી સાથે કલાકાર હતા જ, પણ એની સાથે એમના જ એક મિત્ર ભાઈ આપણા નમસ્કાર એક ભેટ લઈને આવ્યા છે. શું નામ ભાઈ તમારું? રાહિલભાઈ. અને બંને ભાઈ અહીંયા, એક ભાઈ અહીંયા આવી જાઓ. આપણે જોવાનું છે કે શું સ્કેચ લઈને જ આવ્યા છે. હું તમને જણાવી દઉં, પણ કેવો સ્કેચ છે, કયો ફોટો છે, એ બધું આપણે જોઈએ. તમે ભાઈ ફોન પકડી રાખો. અને રાહિલભાઈ એક તો મિલનભાઈ જબરદસ્ત આપણા માટે એક સ્કેચ બનાવ્યો, તમે જોયું છે આગળ, બરાબર. પણ રાહિલભાઈ પણ એવા ને એવા જ આર્ટિસ્ટ છે અને સરસ મજાનો સ્કેચ એક બનાવીને લાવ્યા છે. તો આપણે હવે જોઈએ કે સ્કેચમાં કયો ફોટો છે, કેવો સ્કેચ છે. મારે આમ અત્યારે જોવું નહીં રાહિલભાઈ, પણ તમે આપણા મિત્રોને બતાવી દઈએ કેવો છે. તમે ખાસ કોમેન્ટ કરી નાખજો. મને હજી કાંઈ દેખાતું નહીં એટલું બધું. પાછળ દેખાય છે, પણ પાછળથી જે દેખાય ને એમાં જેવું લાગે છે કે ના વસ્તુ બાકી બનાવી જો ભાઈ. જોઈ લીધો ને બરાબર? વાહ ભાઈ વાહ, અદભુત બનાવ્યો છે. અને બીજી એક તમને હું ખાસિયત ભાઈની જણાવી દઉં કે ગઈકાલે સાંજે લગભગ આપણે કેટલા વાગે વાતચીત થઈ ગઈ? 8-8 વાગે થઈ ગઈ. વધારે તમે એમ માનો ને કે 9 વાગે અમારી વાતચીત થઈ. ભાઈ કે હું તમારો સ્કેચ બનાવું. કોઈ વાંધો નહીં. અને ભાઈ જુનાગઢના જ છે. આજે હું રાપર જતો હતો, બરાબર. તો ભાઈ સાથે મુલાકાત થઈ ગઈ ને સવારમાં લગભગ કામ ચાલુ કર્યું હતું. અને અત્યારે 4 કે 5 વાગ્યા. 5 વાગ્યા ને કેટલા વાગ્યા? 5 વાગ્યા છે આશરે, બરાબર. ને સ્કેચ તમારી નજર સમક્ષ હાજર છે. જુઓ, કલાકાર તો કલાકાર, પણ આમ સ્પીડી કલાકાર. ખૂબ સરસ ભાઈ. આની મારે ફ્રેમ કરવી પડશે રાપરજી. ખરેખર કાબિલ તારીફ કહેવાય ભાઈ. ના જબરદસ્ત. શોર્ટ ટાઈમમાં સ્કેચ બનાવ્યો. સ્કેચ તો બનાવ્યો છે, પણ આમ મને એવું હતું કે આવશે 10-15 દિવસો ભાઈ બનાવીને મૂકશે. પણ આજે ને આજે મુલાકાતે થઈ ગઈ અને ભાઈનું કાર્ય આપણી નજરની સમક્ષ છે. ખૂબ ધન્યવાદ ભાઈને. ખૂબ તમારો આભાર કે તમે આટલું સરસ કાર્ય મારા માટે કર્યું. હવે આપણે અહીંયાથી જશું મિલનભાઈના ઘરે, ને ત્યાં એના હાથે પણ બીજા અલગ ઘણા બધા સ્કેચ બનાવેલા છે, એ આપણે ચેક કરશું. તો મિત્રો, આપણે જે આપણા મિત્ર, શું નામ હતું ભાઈનું? તમારે ને એવું બીજા રાહિલભાઈ જે સ્કેચ આપણે બનાવી દીધો છે એ અહીંયા રાખી દીધો. અને ત્યાંથી નીકળી નર્સરીએથી અને હવે મિલનભાઈના ઘરે આપણે આવી ગયા છે. અને મિલનભાઈએ ઘણા બધા સ્કેચ બીજાએ બનાવ્યા છે, એ આપણે હવે જોઈએ. સૌ પ્રથમ તો રાજભા ગઢવી આપણા ગીરના હાવ જ માણસ. એના પછી આ કોનું? બરાબર. મતલબ જ્યારે શીખતા ભાઈ ત્યારે બધું પ્રેક્ટિસ માટે અલગ અલગ ચિત્ર બનાવ્યા હતા, એ રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલ. પછી એક ઘોડીનું ચિત્ર આવ્યું છે, મોરલી. પછી એક જૂન. આનો વિડીયો ભાઈના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ખૂબ વાયરલ થયો હતો. એવું ના ચિત્ર પણ એવું જબર છે ને ભાઈ. દત્તગીરી બાપુ, બરાબર. કૃષ્ણ ભગવાન. આ બંને ચિત્ર જબર છે. ના સરસ. બાકી આપણે જે રાહિલભાઈના એક મને નંબર તમે આપી દેજો, બરાબર. એટલે હું એને આમાં નંબર નાખી દઈશ. બાકી આપણે ઘણું બધું મોડું થઈ ગયું છે. આજ તો અહીંયા પહોંચવાનું તો આપણે રાપર પર, અત્યારે જુનાગઢ જ છીએ. જુનાગઢ હજી પહોંચ્યા નહીં. ત્યાં જ 6 વાગી ગયા. જુનાગઢ હજી અહીંયાથી 10-12 કિલોમીટર દૂર છે, કાં 15 કિલોમીટર દૂર છે. એટલે ધીમે ધીમે આપણે આગળ વધીએ રાપર તરફ.
તો મિત્રો હવે આપણે મિલનભાઈના ઘરેથી નીકળવાનો સમય થઈ ગયો. ભાઈ આવજો કચ્છમાં હો. અને બાકી તમે હવે જય માતાજી ભાઈ. અને બાકી તમે બધા ઘણી બધી વાર કહેતા કે ગાયો માટે છાયાની કંઈક વ્યવસ્થા કરો, તો એ પણ આપણા શું નામ વિજયભાઈ કે શું નામ વિવેકભાઈ છે. એ જો આટલા બધા ઝાડના રોપ આપ્યા છે બરાબર, અલગ અલગ ઘણા બધા પ્રકારના છે. એ આપણે રાપર જઈને જોશું. મિત્રો સેમ બ્લોગનો દિવસ આજે બીજો પહોંચી ગયા આપણે રાપર. સવારના વહેલા પહોંચી ગયા હતા, પછી રોકાવું પડ્યું હતું, પણ આવીને સીધા રોપા અહીંયા ઉતાર નાખ્યા છે. અત્યારે થોડી વાર માટે તડકી પડ્યા છે, પણ આપણે અત્યારે એનું વાવેતર કરવાનું નથી, આપણે અત્યારે એને મૂકી દેવાના છે છાંય. એવું ભાઈ આપણે કીધું હતું એટલા માટે. અને અત્યારે આપણે જોઈ લઈએ કે એની અંદર છે શું આજે પવન ઘણો બધો છે. આની અંદર જો કલમ છે, બોરસલી છે, ચીકુ છે, જામફળ છે, આપણી ફેવરિટ શું કહેવાય લીંબુ છે, લેમન, પછી એક છે ને કયું એક આપણે સુગંધ કરી હતી ને, મને સુગંધ લીધી હતી ને, એકદમ મસ્ત સુગંધ આવી હતી ને, એ આની અંદર રોપો છે. એવા મસ્ત મજાના રોપા ભાઈ દીધા છે. પણ આપણે થોડો વરસાદ થશે પછી આપણે વાવશું એને નવી ગૌશાળાએ બરાબર. બાકી હવે આપણે જાય ઘરની અંદર, અને ઘરની અંદર ઓલરેડી ડિસ્પ્લે તમારા ભાઈ છે. જો એક ફોટો તીર્થ લઈ ગયો બરાબર, એટલા માટે અહીંયા જગ્યા થઈ ગઈ. અને હવે આપણે હર્ષદભાઈને આપણે મળેલું બીજી ગિફ્ટ પવાની કેવું આવે છે ઘરની અંદર આપણે મળેલી બીજી ગિફ્ટ છે એ બતાવીએ અને પૂછીએ. સૌ પ્રથમ તો એ પૂછીએ કે આની અંદર છે શું બરાબર, છે શું પૂછી લઈએ. એના પછી પૂછીએ કે છે કેવું બરાબર. ને બે વસ્તુ પૂછવાની છે તને માર ભાઈ. શું હશે કહી દે હાલ. આની અંદર શું હશે કહી દે. હા કેનો હશે હે મને શું ખબર મારો ભાઈ. તો એમ ખોલ નહીં આગળ શું છે અને કેવું છે, બે વસ્તુ કહેવાની છે. જો તો ખબર પડે મારું ભાઈ, વસ્તુ અલગ આવી છે આ વખતે. કેવું છે તે પાછળથી ખુલ્યો છે, કેવું છે હવે બતાવવાનું છે. અમે જોઈને આવ્યા. હવે કારીગર બીજો છે, ઓમ સેમ કારીગર છે, મતલબ કે એક જ નિહારના કારીગર, પણ કારીગર અલગ અલગ. હા એને જ ભાઈબંધે બનાવ્યું છે. અને પ્લસ સવારે તો જે અમારી વાત થઈ ગઈ, હું આવું છું અને હું 4 વાગે પહોંચ્યો છું, અમારે ભાઈ તૈયાર. તો જેમ તેમ નહીં ગઈ. અને હવે હું એક વારનું એ ભાઈનું છે એ નામ તો રાહિલ લગભગ છે નામ. અને નંબર હું તમને જણાવી દઉં બરાબર. એટલે તમારે પણ આવી રીતે કોઈ તમારા પશુનું કે કાંઈ પણ, આપણે એક મિલનભાઈ તો કામ કરે જ છે, પણ છતાં આ ભાઈ કરે છે બરાબર. એટલે તમે જરૂરથી કોન્ટેક કરજો. અને આવું બતાવો હર્ષદભાઈ, આવું સુંદર કાર્ય તમને કરી આપશે. કોપી ટુ કોપી કે કોઈ તકલીફ? ગાયમાં થોડાક ખુલસિંગી થઈ ગઈ છે. શું કારણ ખબર કે ગાય એ ફોટાની અંદર બરાબર દેખાતી નથી. એટલે બધા તારા મોબાઈલની અંદર ઓરિજિનલ ફોટો બતાવતો નીકળશે કે નહીં ફટાફટ? હવે તે હર્ષદ છે એ ફોટો ઓરિજિનલ જોઈ લઈ બરાબર ને. ત્યાં હું નામ અને નંબર જોઈ લઉં. તો મેં નામ અને નંબર જોઈ લીધા છે. રાહિલ મકરાણી ભાઈનું નામ છે અને નંબર હર્ષદભાઈ તારામાં નાખ્યા છે. બતાવો કાં ફોટો બતાવી દો પહેલાં. આ છે ને જો ઓરિજિનલ ફોટો આ છે. આની અંદર જો ગાય છે ને થોડી ઓછી દેખાય બરાબર. આ ઓરિજિનલ ફોટો અને સ્કેચ કોપી ટુ કોપીઓ. એમાં પાછું જો એક બીજી એક છે કોઈ કોપી ટુ કોપી એટલે હાવ કોપી ટુ કોપી. એને શું કારણ કહી દે. આમાં છે ને મેં ખાલી ફોટા પાડવા માટે શર્ટ પહેર્યો હતો બરાબર. તો એ આપણે રાહિલભાઈ જો આમાં પણ કોપી ટુ કોપી, ડબલ શર્ટ એટલે ડબલ શર્ટ જ હોય. પછી કલાકાર કી ને કે કોપી પેસ્ટ એટલે પછી કોપી પેસ્ટ જ હોય. અને હવે એ ભાઈના નંબર મને બતાવી દો તો 92 152 એવું કંઈક છે નંબર. વોટ્સએપમાં મેં મેસેજ કર્યો હતો. 92 652 63 195. રાહિલભાઈનો નંબર છે 92 652 63 195 બરાબર. દેખાય ત્યાં નંબર? હાલો ને હું લગાવી દઈશ, સાઈડમાં લગાવી દઈશ.
તમે જોઈ લેજો. જો તમારે આવું કોઈ ચિત્ર દોરાવવું હોય તો તમે ભાઈનો કોન્ટેક કરજો. અને ભાઈએ જો પોતાની બ્રેન્ડિંગ મારી દીધું હોય ને RK રાહિલ કે એની મકરાણી, તો એની મારી ખ્યાલથી સરનેમ તો ખબર નહીં, RK કાંઈક થતું હશે. બરાબર. બાકી ખૂબ સરસ બનાવ્યું છે ને. 100 નંબર કે 200? તો બસ. બાકી હાલો હવે આપણે જઈએ પાંજરાપોર. સવારના થોડી વાર જઈએ હતા, પણ અત્યારે જઈએ અને ચેક કરીએ કેમ શું. મિત્રો હું ઘરેથી પછી ગયો હતો પાંજરાપોર, ને પાંજરાપોરથી હવે આવી ગયો છું આપણી ગૌશાળાએ. અને જે ગઈકાલે વિવેકભાઈએ આપણે જે રોપા આપ્યા છે એમાંથી આટલા જો આ કેટલા છે, 7 રોપા અત્યારે અહીંયા આપણે હું લઈ આવ્યો, કારણ કે એક બેગની અંદર આટલા આવ્યા. બરાબર. અડધા પહોંચાડી દીધા અને અડધા હવે જ્યારે સમય મળશે ત્યારે લઈ આવશું. અને અત્યારે ભાઈએ કીધું એ પ્રમાણે આપણે અહીંયા છાંયે રાખી દીધા છે. આ પીપળનો એને છાંયો પડશે અને થોડોક તડકો આવશે, બંને થશે. બરાબર. અને થોડો વરસાદ થઈ જાય ને વાતાવરણ થોડું ઠંડુ થઈ જાય ને પછી આપણે વૃક્ષારોપણ કરી નાખશું ત્યાં. બાકી અત્યારે રાખી દીધા, સવારના જ પાણી પીવડાવી લીધું હતું, એટલા માટે અત્યારે કાંઈ બીજું કરવાનું નથી. બાકી હવે આપણે ગૌશાળાનું બીજું કામ આગળ વધારીએ. તો મિત્રો ગૌશાળાએથી હવે આવી ગયા હતા ઘરે, પડી ગઈ છે રાતને, હવે બીજું કાંઈ કામ છે નહીં. બાકી રહી વાત આજે જે આપણે પેઇન્ટિંગની પણ સ્કેચ મળ્યો છે એની, કે એનું ફ્રેમનું કાંઈ ગોઠવશું આપણે. જો શક્ય છે તો ઓનલાઈન મંગાવશું, કારણ કે અહીંયા શું છે મળતી નહીં. આ એક મળી ગઈ હતી. બરાબર. નહીંતર તકલીફ પડે મોટી ફ્રેમમાં. એટલે હવે જોશું, જ્યારે ફ્રેમ ફિટ કરાવશું ત્યારે વળી એકવાર ચેક કરી લઈશું. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળી કાલે નવા વ્લોગ સાથે. અને હા, જો કોઈને પણ આવું પ્રોફેશનલ અને સુંદર મજાનું કાર્ય કરાવવું હોય આપણા ભાઈ જોડે તો કોન્ટેક કરવાનું ના ભૂલતા.